મમ્મી ક્યાં છો? હું આવી ગઈ. લે તું આવી ગઈ? તારી વાત તો હું કારની જોઉં છું. હા જો ને આવી ગઈ. અરે વાહ ભાઈ ભાભી, તમે તો બહુ મસ્ત તૈયાર થયા છો. તમે કઈ બહાર જાઓ છો? હા, ઈ બહાર ફરવા જાય છે. અરે વાહ, ઈ તો બહુ સારું કહેવાય. તમે જી આવો. હવે તું આવી છો તો હવે થોડું જવાય, પછી ક્યારેક જાશે હવે ઈ બે. અરે ના ના, એવું થોડી હોય. આમ થાય તે હું છે ને 5-6 દિવસ રોકાવાની છું. આપણે આરામથી બેઠા બેઠા વાતો કરશું. તમે જાઓ અત્યારે. હા તો તું એક કામ કર, તું એની હારે જા, ઈ લોકો હારે તારું મન ફ્રેશ થઈ જાહે. અરે ના મમ્મી, ઈ લોકોએ માઇન્ડ પે છે ને એકલા ફરવા જવાનું નક્કી કર્યું હોય ને તું મને ઈ લોકોની હારે મોકલે છે મમ્મી. એની કઈક પ્રાઇવસી હોય ને મમ્મી. તમે બે જાઓ, મમ્મી સાથે બેઠી છું અહીંયા. મમ્મી ચાલ આપણે બેઠા બેઠા વાતો કરીએ. યો ભાભી, તમારી માટે મોહનથાળ તમને બહુ ભાવે છે ને? અરે ઈ આ બધું તારે લાવવાની શું જરૂર હતી? નણંદ થઈને ભાભીનું ધ્યાન રાખે છો, ના પસંદ પસંદનું. હું ભાભી અને નણંદ મમ્મી આમ થાય તેમાં બે વચ્ચે છે ને બહુ ભળે છે મમ્મી. હું એને છે ને મારા ભાભી ની પણ બેન પણ જ માનું છું. અને આવી બધી વાત તો છે ને ભાભી સામે ન કરે ને દુઃખ લાગે મમ્મી. મમ્મી મને બહુ ભૂખ લાગે છે. મને તારા હાથનું કંઈક બનાવી દે ને. હમણાંથી તારા હાથનો નાસ્તો મેં નથી કર્યો. કંઈક બનાવી દે ને મસ્ત. ને તાર ભાભીને બોલાવું, હમણે દી આરામ કરવા ગઈ છે, કાંઈક બનાવી દે. મમ્મી ભાભીને તું છે ને આરામ કરવા દે. એક કામ કર, હું જ તે બનાવી નાખું આપણે બે માટે. આપણે બે પછી બેઠા બેઠા ખાશું, મજા આવશે. તું બેઠ, તાર ભાભી હમણાં આવે છે. અને તું 4-5 દિવસ આવીશું તો તાર ભાભી તને એટલું ન હાસવી શકે? મમ્મી હું તને એક સાચી વાત કહું, તું મારા મમ્મી માટે છે ને એક ભયંકર સાસુ બનતી જા છો. બોલ મમ્મી, બીજું બાકી બધું કેવું હાલે છે? કાંઈ નહીં, જો ને કંટાળી ગઈશું તાર ભાભીથી. કેમ, શું થયું? સવારે ઠેઠ 7 વાગે ઉઠે છે. તો આપણો ભાઈ છે ને 9 વાગે ઉઠે છે. હા તો એ ઘરની વહુ છે, એને કામ તો કરવાના ને. તો હું શરીરને આરામ નહીં આપવાનો મમ્મી? આખો દિવસ કામ જ કર્યા રાખવાનું? અરે પણ એ કામમાં આટલી બધી ઢીલી છે ને, તે બધા કામ છે ને શાંતિથી કરે. હા, ધીમા ધીમા બધા કામ કરે છે, જરાય કામમાં ઉતાવળ રાખતી જ નથી. અરે મમ્મી, બધાને કામ કરવાની સ્પીડ અને રીત અલગ અલગ હોય. અમુક ફટાફટ કામ કરી નાખે, અમુકને વાર લાગે. એમાં શું થઈ ગયું? અને ઘણી વાર તો છે ને મોબાઈલમાં જ પડી રહેશે. મમ્મી ઘણી વાર આપણી સાથે એવું નથી થતું. આપણે ફોન લઈને બેઠા હોય, કાંઈ વિડીયો જોતા હોય કે કાંઈ પણ આપણે ફોનમાં કરતા હોય તો ટાઈમ ક્યાં વહી જાય છે ખબર જ નથી રહેતી. તને તો ઈ જ સારી લાગે છે અને હું જ ખરાબ લાગુ છું. મમ્મી એવું નથી. દરેક વ્યક્તિમાં છે ને ખરાબ આદત ને સારી આદત હોય જ છે મમ્મી. પણ તું છે ને ખરાબ આદત ઉપર વધારે ધ્યાન આપે છો. ભાભી કેટલા પ્રેમાળ છે મમ્મી. એ બધાની ખુશીઓનું ધ્યાન રાખે છે મમ્મી. અને નાના છે ને તોય તે છે ને ઘણી બધી જવાબદારી એને માથે લઈ લીધી છે મમ્મી. અને હું ગમે ત્યારે આવું ને ત્યારે મને છે ને હસતા મોઢે આવકારે છે મમ્મી. એક દીકરી માટે આને કરતા વધારે શું જોઈએ મમ્મી? અને મમ્મી આ ઘરની વહુ છે. ભવિષ્યમાં છે ને ઘડપણમાં એ તમારો સહારો બનવાના છે મમ્મી. અને મમ્મી તું એની હારે સારી રીતે રહીશ ને તો ભવિષ્યમાં એ તારી હારે સારી રીતે રહેશે. આવી રીતે તું કડવાશ રાખીશ તો કઈ રીતે હાલશે મમ્મી? એ તે છે ને કોકના ઘરની દીકરી છે મમ્મી. અને એ પોતાનું ઘર છોડીને છે ને આપણા ઘરે આવી છે મમ્મી. એટલે એ મુજબથી તેને છે ને વધારે પ્રેમની જરૂર છે મમ્મી. નહીં કે તું એની ખોદણી છે ને બીજા આગળ કર, એને હંભળા રાખીને ભૂલ કાઢ્યા રાખ મમ્મી. અને જો મમ્મી તારે એને દીકરી બનાવી હોય ને તો તારે છે ને સાસુમાંથી માં બનવું પડશે. હા, આમ તો તારી વાત થાશી છે. આગળથી હું ધ્યાન રાખીશ.